અને હવે બુલેટિનમાં આગળ વાત કરવી છે મનપાની બેદરકારીના કારણે એક જિંદગી જોખમમાં મુકાઈ ગઈ। સુરતના કતારગામમાં ખુલ્લી ગટરમાં બાળકના પડવાના મામલે બાળકની શોધખોળ માટે એનડીઆરએફની ટીમ બોલાવાઈ। વડોદરાથી એનડીઆરએફની એક ટીમ સુરત આવવા રવાના। કલાકો વીતવા છતાં હજુ 2 વર્ષના બાળકની કોઈ ભાડ નથી મળી। બાળકની ભાડ ન મળતા હવે એનડીઆરએફની ટીમ શોધખોળ કરશે તેવી વિગતો મળી રહી છે। તો આપને અપડેટ આપી દઈએ કે જ્યાં ફાયર વિભાગ દ્વારા સતત જહેમત ઉઠાવવામાં આવી હતી પરંતુ હજુ સુધી બાળકનો કોઈ ભાડ નથી મળી અને તે વચ્ચે હવે એનડીઆરએફની ટીમ દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવશે। માતા સાથે બજારથી પરત ફરેલા 2 વર્ષનો માસૂમ બાળક કે જે ખુલ્લી ગટરમાં પડ્યો હતો અને કલાકોના કલાકો વીતી ગયા છે પરંતુ હજુ સુધી બાળકની કોઈ ભાડ નથી મળી અને તે વચ્ચે હવે અપડેટ સામે આવ્યા છે કે જ્યાં એનડીઆરએફની ટીમ હવે કામ કરશે। એનડીઆરએફની ટીમ હવે બાળકને શોધશે। આ વચ્ચે વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા ઘટના સ્થળે પહોંચ્યા। પીડિત પરિવારના લોકો સાથે મુલાકાત કરી। પાલિકાની બેદરકારીને લીધે દુર્ઘટના સર્જાયાનો આરોપ મૂક્યો। અધિકારીઓ માત્ર દેખાડા પૂરતી કામગીરી કરે છે તેવો આરોપ લગાવ્યો। જવાબદાર તમામ અધિકારી સામે પગલાં ભરવામાં આવે। સુરતના અમરોલી વરિયાવ રોડ ઉપર જે બાળક જે ગટરમાં ગરકાવ થયો છે અત્યારે કલાકો વીતી ગયા છતાં પણ જે છે તે મળ્યું નથી અને ફાયર દ્વારા જે શોધખોળ શરૂ કરવામાં આવી છે। મહત્વની બેદરકારી છે કે પાલિકાના અધિકારીઓ છે તે આ ઘટના સ્થળે પહોંચ્યા નથી। રાત્રિના સમયે માત્ર બતાવ પૂરતી જે કામગીરી કરવા માટે પહોંચ્યા હતા। તો આપણી સાથે જે વિરોધ પક્ષના નેતા છે જે પાયલબેન તેમની સાથે વાત કરીશું। પાયલબેન, કેટલી ગંભીર બેદરકારી આપના દ્વારા પણ વિરોધ કરવામાં આવે છે છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી નહીં। અમે જ્યારે વિરોધ કરીએ ને ત્યારે આ જ વિસ્તારના કોર્પોરેટરો એવું કહેતા હોય કે તમે બેસી જાઓ, તમે માત્ર વિરોધ કરો છો। આજે કાલે આ 5 વાગ્યાની આ ઘટના બની છે। આ સ્થાનિક કોઈ કોર્પોરેટર નથી, સ્થાનિક કોઈ ધારાસભ્ય નથી, સાંસદ સભ્ય કોઈ નથી અહીંયા સ્થળ પર। કેમ નથી? કેમ કે કોઈ સામાન્ય પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે, એની જગ્યાએ કોઈ અધિકારી કોઈ નેતાનો દીકરો હોત તો અત્યારે આખું બધું આજે આપણે રોડ ઉપર ઊભા છીએ અત્યારે ગટર લાઈનો ઉપર હોત, એટલી કામગીરી થઈ હોત। અત્યારે જ્યારે 5 વાગ્યાની આ ઘટના બની ને અત્યારે 12 વાગ્યા છે, હજી સુધી આ જગ્યા પર આ જે જમીનની અંદર કેટલી ગટર લાઈન જાય છે, કેટલી પ્રાઇવેટ ગટર લાઈનો જાય છે કંઈ ખબર જ નથી, નકશાઓ જ નથી। કાલે અધિકારી છે ઝોનના આપણા તેજસભાઈ કે જે કાર્યપાલક ઇજનેર કહેવાય છે, ખૂબ મહત્વની જવાબદારી ઉપર છે, એ ભાઈ તાપણું કરતા હતા, બસ બેઠા બેઠા તાપ કરતા હતા, એટલે એમને કંઈ પડી નથી। મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, કેટલાક કોર્પોરેટરો છે અત્યારે મેચ રમવામાં વ્યસ્ત છે અને આ ફાયર છે તે ગટરમાં ઉતરી રહી છે। સીધી વાત છે, એ લોકો ખાલી ચિંતા ખાલી દેખાડવા માત્ર છે। બાકી ખરેખર જો ચિંતા હોત તો મેયર અત્યારે પહોંચી ગયા હોત, પણ એમને રાજકારણ કરવું છે। લોકો જીવે કે મરે એને કાંઈ લેવા દેવા નથી, પોતે ક્રિકેટ રમશે પણ લોકોનું શું થાય એ કાંઈ લેવા દેવા નથી। ફાયરની ટીમ ખડે પગે છે, ઝોનના અધિકારીઓ ક્યાં છે, ગટર વિભાગના અધિકારીઓ ક્યાં છે, નકશાઓ લઈને કેમ નથી આવ્યા, ઢાંકણાઓ ખોલવાની લાઈન બતાવવાની જવાબદારી એની હોય, ફાયર વિભાગ પછી કામ કરે। પરંતુ અત્યારે અટકળે એમને મજા આવે કે રામ ભરોસે આપણે જ્યાંથી થર્મોકોલ નાખીએ, જ્યાં લાઈન જતી હોય ત્યાં આપણે ચેક કરીએ, આવી રીતના કાલના કામગીરી કરે છે ફાયર વિભાગવાળા। છતાં પણ ઝોનના કોઈ અધિકારીનું પેટનું પાણી નથી હલતું, મ્યુનિસિપલ કમિશનરનું પેટનું પાણી નથી હલતું, મેયરના પેટનું પણ પાણી નથી હલતું। શું કહેશો? અધિકારીઓ કહે છે ભારે વાહનોના કારણે ગટરનું ઢાંકણું તૂટ્યું છે, તો જવાબદારી કોની ગણાય? 100% એમની જ ગણાય। આવો તો આ ખાલી વાહિયાત વાત છે ને ઉડાવ વાત છે। સાઈડમાં એકદમ રોડની સાઈડમાં ક્યાંથી ભારે વાહન જાય? એક જ ઢાંકણું કેમ ખુલી જાય ને ખુલી ગયું તૂટી ગયું પછી કેમ કોઈ નવું નાખવામાં નહીં આવ્યું? એ તો જવાબદારી એની છે ને। તમે જવાબદારી એ તો ચાલો ખુલ્લું રહી ગયું એ તો બધું જે થયું, પણ હવે તો નકશા લાવો। આટલા કલાક થઈ ગયા, 2014ની અંદર લાઈન નખાણી એવું અધિકારી કહે પણ નકશા ક્યાં છે, ચેમ્બરો ક્યાં છે, આ લાઈન ક્યાં જાય છે? કેમ કે ગઈકાલે જે લાઈનની અંદર ચેકિંગ કર્યું તમામ ફાયરના અધિકારીઓ જે અંદર ઉતરીને જોયું તો ત્યાં આપણને બાળક નથી મળ્યું, તો બાળક ક્યાં ગયું, કઈ લાઈનમાં ગયું છે, કોઈને કઈ ખબર જ નથી। અટકળે તપાસ ચાલે છે, કઈ રીતના બાળક મળશે? જવાબદાર કોણ આમાં? જવાબદાર બધા અધિકારીઓ છે, જે તે વિભાગના અધિકારીઓ છે ને અધિકારીની સાથે સાથે આખા શાસકો પણ છે। કેમ કે તંત્ર માનો કે કામ નથી કરતું તો શાસકો એને કામ કરાવવું પડે, એના તંત્રથી ઉપર શાસકો છે, એ તો અત્યારે ખોવાઈ ગયા છે, ક્યાંય દેખાતા નથી। જે રીતે વિરોધ પક્ષના નેતા છે પાયલબેન કહી રહ્યા છે કે કલાકો વીતી ગયા છે છતાં પણ કોઈ અધિકારી જવાબદાર વ્યક્તિઓ છે તે અહીંયા જોવા નથી મળતા। ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરફથી કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે। પ્રથમ તો જ્યારે બાળક ક્યારે મળશે તે પણ લોકો રાહ જોઈ રહ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। સુરતમાં પાલિકાની લાલિયાવાડી ચાલી રહી છે અને તેનો ભોગ બનવાનો વારો નિર્દોષોને આવી રહ્યો છે। ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ વરિયાવ અમરોલી રોડ પર દુર્ઘટના સર્જાઈ। અહીંની
ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક ખાબક્યું. દુર્ઘટના બાદ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરાઈ. ફાયર વિભાગ દ્વારા આખી રાત બાળકને શોધવા જહેમત કરવામાં આવી, પરંતુ આટલા કલાકો બાદ પણ કંઈ જ હાથમાં ન લાગ્યું. એક તરફ ફાયરના જવાનો ગટરમાં ઉતરીને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાલિકાના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર દ્વારા આખી રાત આ બાળકને શોધવા માટે જહેમત ઉઠાવવામાં આવી અને હવે એનડીઆરએફની ટીમ આગળનું કામ કરશે. પાલિકાના અધિકારીઓ તાપણામાં મસ્ત હતા. ગંભીર દુર્ઘટના બાદ એસએમસીના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલનો બિનદાસ અંદાજનો વિડીયો વાયરલ થયો. અનેક સવાલો ઊભા થયા. તો બીજી તરફ સુરતમાં ઠેર ઠેર ગટરોના ઢાંકણા ખુલ્લા હોવાના અને આખા શહેરમાં ખાડારાજ હોવાના આક્ષેપો ઉઠ્યા, જેનો ભોગ બનવાનો વારો સામાન્ય પ્રજાને આવે છે. પાલિકાની આ કામગીરી સામે સ્થાનિકોમાં રોષ છે અને તેમણે રોડને ચક્કાજામ કરીને હલ્લાબોલ પણ કર્યું. કાયદેસર દેશ બુધવારી ભરાય છે, એમાં હપ્તા લઈને બુધવારી ભરાય છે. કાયદેસર છે કે નહીં? આ જાહેર રોડ ઉપર 20-20 ફૂટના કાળ કૂવા છે, એમાં જાહેરમાં ગટરના ઢાંકણા ખુલ્લા રાખે છે. કાલ 5 વાગ્યાનું બાળક પડી ગયું છે, હજી કોઈ ઝોન અધિકારી કે કોઈ એસએમસી નો કમિશનર અહીંયા હાજર નથી. આ પોલીસ અધિકારીઓ અમારે કોઈ જાતનું ઘર્ષણ કરવાનું થતું નથી. અમે એને પૂરી પારોટી અમારે એની ડ્યુટી નિભાવે જ છે કાલ રાતના. પણ આ જે એસએમસી નો ઝોન અધિકારી અહીંયાનો છે એ ક્યાં છે અત્યારે? જ્યાં એનો અધિકારી છે અમે કાયદેસર ટેક્સ ભરીએ છીએ. એનો ટેક્સ ભરીએ છીએ અમારી સુરક્ષાનો. રોડ રસ્તા ગટરના ઢાંકણા તમે જોવો સાહેબ, ગટરના ઢાંકણા રોડ ઉપર લાગટ ખુલ્લા છે. હજી ઝોનલ ઓફિસરો તો આવતા જ નથી કે કમિશનરે પણ અમને કોઈ આશ્વાસન આપવા માટે નથી આવ્યું. એટલા માટે કે હજી અમારું બાળક નથી મળ્યું. અમને અમારું બાળક આપો. અમારે કોઈને વ્યક્તિગત વિરોધ નથી. એક તરફ પાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ છે, તો બીજી તરફ આજે પાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ડ્રેનેજ સમિતિના ચેરમેન અને ડેપ્યુટી મેયર ઘટનાસ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે પાલિકાની કોઈ પણ પ્રકારની બેદરકારીની વાતોને નકારી અને ભારે વાહનોને લીધે ગટરના ઢાંકણા તૂટી ગયા હોવાનું જણાવ્યું. આમાં કોઈની બેદરકારી દેખાતી નથી. એમ તો તમે જોઈ રહ્યા છો કે મેઇન રોડ પરનું ઢક્કન છે અને ભારે વાહનોના કારણે આ તૂટી શકે છે. એમાં બેદરકારી નથી. અધિકારીની જવાબદારી નથી આવતી, આપનું ડેપ્યુટી મેયર અને બધાની જવાબદારી આવે છે પાલિકા સાથે, અમારી સૌની જવાબદારી આવે છે. આવું નથી, પરંતુ આ મેઇન રોડનું ઢક્કન છે અને ભારે વાહનોના કારણે આ તૂટી ગયા છે, આવું દેખાઈ રહ્યા છે. જેવી ઘટનાની જાણ થઈ તરત સુરત મહાનગરપાલિકા રેસ્ક્યુ ટીમ, સુરત મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ સ્થળ પર આવી ગયા હતા અને એક વખત નહીં 2-3 વખત ગટરની અંદર ઉતરીને ઠેક ખાડી સુધી સુરત મહાનગરપાલિકાના એસએમસીના મેયર અને કેટલાક કોર્પોરેટરો અમદાવાદની અંદર મેચ રમી રહ્યા છે અને અહીંયા બાળક ગટરમાં પડ્યો. મેયરશ્રી હવે મેયરશ્રી જે રૂટીન કાર્યક્રમ હતો અને આ પૂર્વ નિર્ધારિત આયોજન જરૂરી હતી. પૂર્વ નિર્ધારિત આયોજન હતું અને આ બનાવ ગઈકાલે સાંજે બન્યો હતો. મેયર સતત અમારી જોડે સંપર્કમાં છે. હાલમાં પણ મેયરશ્રીનો ફોન આવ્યો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પણ અમે સતત જાણકારી પૂછી રહ્યા છે. તો સીધા દ્રશ્યો હવે આપને બતાવી રહ્યા છે કે જ્યાં એનડીઆરએફની ટીમ કે જેઓ દ્વારા હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલ રાતથી ફાયર વિભાગની ટીમ દ્વારા તમામ જહેમત ઉઠાવવામાં આવી છે. કલાકોના કલાકો વીતી ગયા છે, પરંતુ હજુ સુધી આ બાળકની કોઈ ભાડ નથી મળી. તે વચ્ચે હવે એનડીઆરએફની ટીમ આ બાળકને શોધવા માટેની તજવીજ હાથ ધરી રહી છે. સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. હવે આજે માસૂમ જે મનપાની બેદરકારીના કારણે ગટરમાં ખાબક્યું છે, ખુલ્લી ગટર હતી, તેમાં બાળક પડ્યું છે અને હવે એનડીઆરએફની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ઘટના સ્થળ પર ફાયર વિભાગની ટીમ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કલાકોના કલાકો બાદ પણ બાળકની હજુ સુધી કોઈ ભાડ નથી. તે વચ્ચે હવે એનડીઆરએફની ટીમ પહોંચી છે અને હવે એનડીઆરએફની ટીમ દ્વારા સમગ્ર રેસ્ક્યુ કરવામાં આવશે. એનડીઆરએફની ટીમ દ્વારા હવે બાળકને શોધવાના તમામ પ્રયત્નો થશે. તો અમારા સંવાદદાતા બળદેવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. બળદેવ, શું વિગત મળી રહી છે? એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી છે. અત્યારે જે રીતે વરિયાઓ જે રીતે જે અમરોલી રોડ છે ત્યાં એક ગટરની અંદર જે બાળક જે 2 વર્ષનું જે ગરકાવ થયું હતું, ગઈકાલે સાંજે 5:30 વાગે જે ઘટના બની હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી જે ફાયર વિભાગ દ્વારા જે શોધખોળ કરવામાં આવી હતી, પણ અંદાજિત જે 20 કલાકથી વધુનો જે સમય વીતી ગયો છતાં પણ જે બાળક છે તે મળી નથી આવ્યું. ત્યારે આખરે જે ગુજરાત સરકાર દ્વારા આ બાબતે ગંભીરતાથી નોંધ લઈ અને સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરનો જે કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે વડોદરા ખાતેથી એનડીઆરએફની જે ટીમ છે
તે મોકલવામાં આવી છે અને વડોદરા ખાતેથી એનડીઆરએફની જે ટીમ છે તે સુરત ખાતે પહોંચી છે અને અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે એનડીઆરએફની ટીમે ફાયરના અધિકારીઓ સાથે જે ચર્ચા કરી રહ્યા છે, આ ગટર લાઇન ક્યાંથી ક્યાં જાય છે, ડ્રેનેજ લાઇન ક્યાંથી ક્યાં જાય છે, તમામ બાબતોની જે ચર્ચા છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે મહત્વની વસ્તુ બિલકુલ. એ છે કે જે તપાસ છે તે કરવામાં આવી છે. તો આપણી સાથે ગટર સમિતિના જે ચેરમેન છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, કઈ રીતે જે તપાસ કરવામાં આવી રહી છે, એનડીએફની ટીમ અહીંયા પહોંચી છે, કઈ રીતે કામગીરી? સૈયદ સવારથી આપણે જેમ વાત થઈ રીતે પ્રમાણે સૈયદ સવારથી આપણે જેમ વાત થઈ રીતે પ્રમાણે એસએમસીના ફાયરના જવાનો બધા મેન્યુઅલ ચેક કરીને પમ્પિંગ સ્ટેશન લગીને નેટવર્ક જોઈ રહ્યા છે અને સાથે સાથે અમને તપાસમાં વધારે મદદ મળે, પરિણામ મળી જાય એટલે અમે તાત્કાલિક અમને એનડીઆરએફનો પણ સંપર્ક કર્યો હતો અને મને કહેતા આનંદ થાય છે કે એનડીઆરએફની ટીમે તરત પ્રતિસાદ આપીને અહીં હાજર થઈ ગઈ છે અને કદાચ ટૂંક સમયમાં આપણને પરિણામ મળી જાય. સાહેબ, ફાયર દ્વારા કઈ રીતે કામગીરી, શું આખરે નિષ્ફળતા મળી? ના, આમાં નિષ્ફળતા સફળતાનો વાત નથી. આમાં ફાયરવાળાએ તમામ કામગીરી કરી, બધા મેન્યુઅલ ચેક કરી દીધા છે. જે પમ્પિંગ સ્ટેશન સુધી જે ડ્રેનેજ લાઇન જાય છે એ ડ્રેનેજ લાઇનની અંદરના દરેક મેન્યુઅલ ચેક કરીને પમ્પિંગ સ્ટેશનની અંદર પણ પોતાના જવાનોને ઉતારીને સફાઈ કરી છે. આ તો વધારાની મદદ કંઈ આપણને મળે, એનડીઆરએફનો અનુભવ આપણને કંઈ કામ લાગે